સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ગાંજો ઝડપાયો છે। 50,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। પોલીસ દ્વારા આ મામલામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીપરાળી ગામની સીમમાંથી ગાંજો ઝડપાયો છે। એસઓજીએ ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરી છે। અશોકભાઈ દેવી પૂજક નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરના ચોટીલાના પીપરાળી ગામની સીમમાંથી આ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજીએ ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરી છે। અશોકભાઈ દેવી પૂજક નામનો શખ્સ ઝડપાયો છે। તો પોલીસે 50,000થી વધુનો ગાંજો કબજે કર્યો છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એસઓજીએ ગાંજા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે જેનું નામ અશોકભાઈ દેવી પૂજક છે। પોલીસને 50,000થી વધુનો ગાંજો મળી આવ્યો છે। પોલીસે હાલ આ 50,000થી વધુનો ગાંજો જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પોલીસ દ્વારા અશોકભાઈ દેવી પૂજક નામના શખ્સ પાસેથી હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરના ચોટીલાના પીપરાળી ગામની સીમમાંથી આ પ્રકારે ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। હાલ આ સમગ્ર મામલે અશોકભાઈ દેવી પૂજક નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે।